So hello everyone, my name is Gautami Roy. આપણે અહીંયા ભેગા થયા છીએ ડોક્ટર અમિત વાઘેલા સાથે. સર, આ રાજકોટની ક્યુરિયોસિટી છે કે સૈયાજી હોટલની સામે શું બની રહ્યું છે? યસ, એક્ઝેક્ટલી. આ એક એડવાન્સ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર છે જેનું નામ છે ફિઝિયોફિટ. નેમ ઇટસેલ્ફ રિવીલ ધ મિસ્ટ્રી that physio stand for physiotherapy and fit stand for advanced fitness center. So સર, જેમ તમે કીધું કે સૈયાજીની સામે ફિઝિયોફિટ બને છે, તો સર આ ફિટનેસ અને ફિઝિયોથેરાપીનો મિક્સચર છે, આમાં શું બીજા સર્વિસીસ પ્રોવાઈડ થાય છે? આની આ એક ફિઝિયોફિટ છે, એક અમ્બ્રેલા ટર્મ છે કે જેની અંદર ઘણી બધી સર્વિસીસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. સ્ટાર્ટ કરીએ ફ્રોમ એડવાન્સ ફિઝિયોથેરાપીથી. તો એડવાન્સ ફિઝિયોથેરાપીની અંદર પણ ઘણા બધા સબ ડિપાર્ટમેન્ટ્સ છે. લાઈક ફર્સ્ટ વન ઇઝ એડવાન્સ રોબોટિક ન્યુરો ડિપાર્ટમેન્ટ, કે જેની અંદર અમે ફર્સ્ટ ટાઈમ ગુજરાતની અંદર એક્ઝોસ્કેલેટલ લોન્ચ કરી રહ્યા છીએ, જે ખાસ કરીને પેરેલાઇઝ પેશન્ટને હલનચલન માટે ખૂબ જ ઉપયોગી થશે. સેકન્ડ ડિપાર્ટમેન્ટ જે છે દેટ ઇઝ એડવાન્સ ઓર્થોપેડિક રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટ, કે જેની અંદર ખાસ કરીને શરીરમાં થતા દુખાવા કે કમરનો દુખાવો છે કે ઘૂંટણનો દુખાવો છે, તો એની સારવાર માટે એડવાન્સ ટેકનોલોજીનો યુઝ કરીને એ સારવાર કરતા હોઈએ છીએ. થર્ડ ડિપાર્ટમેન્ટ છે દેટ ઇઝ વુમેન્સ હેલ્થ ડિપાર્ટમેન્ટ, કે જેની અંદર ખાસ કરીને એન્ટીનેટલ, પોસ્ટનેટલ, મેનોપોઝલ વુમેન એન્ડ મેલ જે લોકોને પ્રોસ્ટેટનો ઇસ્યુ હોય અને એવા કેસમાં જે લોકોને ઇન્કન્ટિનન્સનો ઇસ્યુ થતો હોય, તો એને રિઝોલ્વ કરવા માટે એડવાન્સ ચેર ટેકનિક છે અમારી પાસે, કે જેના દ્વારા આપણે એની સારવાર થતી હોય છે. ફોર્થ ડિપાર્ટમેન્ટ જે છે દેટ ઇઝ મેન્યુઅલ થેરાપી ડિપાર્ટમેન્ટ, કે જેની અંદર એડવાન્સ મેન્યુઅલ થેરાપીનો યુઝ અમે કરતા હોઈએ છીએ શરીરમાં થતા દુખાવાની સારવાર માટે, જેમ કે ઓસ્ટિયોપેથી, કાયરોપ્રેક્ટિક, વિસરલ મેનિપ્યુલેશન, એફડીએમ થેરાપી, કે જેના દ્વારા આપણે ખૂબ જ ઓછા સમયમાં એ સારવારનું રિઝલ્ટ મેળવી શકીએ. આવી જ રીતે ફિટનેસના ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ફિટનેસની અંદર પણ આવી જ રીતે સબ ડિપાર્ટમેન્ટ્સ છે, લાઈક સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયો ટ્રેનિંગ, ગ્રુપ ક્લાસ ટ્રેનિંગ, કે જેની અંદર યોગા, ઝુમ્બા, ડાન્સિંગ ફોર્મ, એરોબિક એક્સરસાઇઝ આ ટાઈપનું ગ્રુપ ક્લાસમાં થતું હોય છે. એવી જ રીતે આપણી પાસે વેઇટ રિડક્શન ડિપાર્ટમેન્ટ છે, કે જેની અંદર પેસિવ મોડાલિટીઝ, એડવાન્સ ટેકનોલોજીનો યુઝ કરીને આપણે સ્પોટ ફેટ રિડક્શન કરતા હોઈએ છીએ. થર્ડ ડિપાર્ટમેન્ટ છે દેટ ઇઝ કોસ્મેટિક ડિપાર્ટમેન્ટ, કે જેની અંદર કોસ્મેટિક એસ્થેટિકને લગતી ટ્રીટમેન્ટ થતી હોય છે. ફોર્થ વન ઇઝ કિડ્સ ફિટનેસ ડિપાર્ટમેન્ટ, કે જેની અંદર ખાસ કરીને 4 વર્ષથી લઈને 9 વર્ષના બાળકો, 10 વર્ષથી લઈને 14 વર્ષના બાળકો અને 14 વર્ષથી લઈને 18 વર્ષના બાળકો સુધી આપણે એમાં ટ્રેનિંગ આપી શકીએ. એની સાથે સાથે આપણી પાસે ક્રોસફિટ ડિપાર્ટમેન્ટ છે, MMA ટ્રેનિંગ કેજ છે, કે જેની અંદર મિક્સ માર્શલ આર્ટ ટ્રેનિંગ આપણે કરાવી શકીએ. સાથે સાથે આપણી પાસે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી લાઈક સ્પોર્ટ્સ માટે આપણી પાસે બોક્સ ક્રિકેટ છે, કે જે અત્યારે રાજકોટમાં ખૂબ જ ટ્રેન્ડી છે. તો આ રીતે ફિટનેસના પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. સો સર, જેમ તમે એલેબોરેટ કર્યું કે ફિઝિયો ફિટનેસમાં આટલી સારી સર્વિસીસ છે અને એમાં આટલા બધા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ છે, તો એ બીજા રિહેબિલિટેશન સેન્ટર્સ અને ફિટનેસ સેન્ટર્સથી ડિફરન્ટ કેવી રીતે છે? આ બાબતમાં અમારો એપ્રોચ સાવ અલગ છે, યુનિક છે, કે અમે ટેકનોલોજી વાઇઝ, સર્વિસ વાઇઝ અને એક એમ્બિયન્સ વાઇઝ બધા સેન્ટર્સથી અલગ છીએ. તો એનું એલોબ્રેશન હું કરું તો ટેકનોલોજીની અંદર ખાસ કરીને અમે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાની અંદર એક્ઝોસ્કેલેટર લાવી રહ્યા છીએ. એક્ઝોસ્કેલેટર એક એવી ટેકનોલોજી છે, રશિયન ટેકનોલોજી, કે જે પેરેલાઇઝ દર્દીને ચલાવી શકે, એમને સ્ટેર ક્લાઇમ્બ કરાવી શકે, એમને બહાર ફરવા જવું હોય તો ફરવા પણ આપણે લઈ જઈ શકીએ. આ એ ટાઈપનો એક રોબોટિક ટેકનોલોજી છે અને અત્યાર સુધી આ ઇન્ડિયામાં ક્યાંય અવેલેબલ નથી. આપણે ફર્સ્ટ ટાઈમ રાજકોટની અંદર આ ટેકનોલોજી લાવી રહ્યા છીએ. આવી જ રીતે બીજી ટેકનોલોજીની વાત કરીએ તો ઓર્થોપેડિક રિહેબિલિટેશન માટે પણ ખૂબ જ એડવાન્સ ટેકનોલોજી આપણી પાસે છે. ખાસ કરીને મેટ્રિક્સ રિધમ છે, શોકવેવ થેરાપી છે. તો આ પ્રકારની ટેકનોલોજીથી જે ઓર્થોપેડિકના દર્દીઓ હોય છે, જે લોકોને ખાસ કરીને મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન હોય છે, જોઈન્ટ પેઇન, મસલ્સ પેઇન, તો એની અંદર આ ખૂબ જ સચોટ અને ઓછા સમયમાં આ સારવાર પ્રોવાઈડ કરતું હોય છે. તો એનાથી દર્દી ઝડપથી રિકવર થઈ શકે. એવી જ રીતે વુમન્સ હેલ્થની વાત કરું તો એની અંદર પણ ટેકનોલોજી એક
SIS સિસ્ટમ છે, સુપર ઇન્ડક્ટિવ સિસ્ટમ કહી શકાય એને, કે એ ચેર દ્વારા આપણે જે ઇન્કન્ટિન્યુઅસનો ઇસ્યુ વુમેન્સમાં હોય તો એને આપણે રિઝોલ્વ કરી શકીએ. આ ખૂબ જ એડવાન્સ ટેકનોલોજી છે ફિઝિયોથેરાપી ફિલ્ડની અંદર, કે જે ફર્સ્ટ ટાઈમ આપણે રાજકોટની અંદર હાઇલાઇટ કરી રહ્યા છીએ. આવી જ રીતે જો બીજી વાત હું તમને કહું તો સર્વિસની અંદર પણ અમે ખૂબ જ કમિટેડ છીએ, કે સર્વિસની અંદર ખાસ કરીને અમારી પાસે એક્સપર્ટ અને એક્સપિરિયન્સ સ્ટાફ છે, કે જે લોકો ખૂબ જ સચોટતાથી નિદાન કરી શકે અને સારવાર આપી શકે, કે જેથી કરીને પેશન્ટ ખૂબ જ ઝડપથી રિકવર થાય. એની સાથે અહીંનું એમ્બિયન્ટ એ બી ખૂબ જ એક હેપી એન્વાયરોમેન્ટ છે, કે જ્યાં દર્દીને એવું ના લાગે કે હું એક હોસ્પિટલમાં છું કે કોઈ એક ક્લિનિકમાં છું, કે એમને એ ટ્રીટમેન્ટ લેતા પણ એ એન્જોય કરી શકે એ ટાઈપનું એક આખું એમ્બિયન્સ અમે ક્રિએટ કરેલું છે. આ સાથે કોઈ બહારગામનો દર્દી હોય કે જે સારવાર અહીંયા લેવા માગતું હોય તો એ અહીંયા રોકાઈ શકે, એના માટે અમે ખૂબ જ સારી ફેસિલિટી અવેલેબલ કરેલી છે. એક હોટેલ સ્યુટ ટાઈપનું આખું ડેવલપ કરેલું છે. પેશન્ટને એવું લાગે કે હું અહીંયા રોકાઈને 1 મહિનો નહીં, હું 2 મહિના સારવાર લઉં, તો એ ટાઈપનું આખું એમ્બિયન્ટ, સ્ટ્રક્ચર, ટેકનોલોજી, આ બધી વસ્તુનો અમે યુઝ કરીને બીજા સેન્ટરથી ખૂબ આગળ અને યુનિક છીએ. સો સર, આપણે કહી શકીએ કે ફિઝિયોફિટ આ બિગેસ્ટ એન્ડ પ્રીમિયમ સોલ્યુશન છે ટુ ઓલ ધ રિહેબિલિટેશન એન્ડ ફિટનેસ પ્રોબ્લેમ્સ. ડેફિનેટલી જે પ્રમાણે અમે ફિઝિયોથેરાપી અને ફિટનેસ ડેવલપ કર્યું છે એ જોતા ધીસ સેટઅપ, ધીસ ફિઝિયોફિટ ઇઝ ઇન્ડિયાઝ બિગેસ્ટ પ્રીમિયમ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર. મેઇન અમારો જે ગોલ છે એ છે લોકોને હેલ્ધી લાઇફસ્ટાઇલ પ્રોવાઈડ કરવી અને પેઇન ફ્રી લાઇફસ્ટાઇલ પ્રોવાઈડ કરવી. ફોર ધેટ ફિઝિયોફિટ ઇઝ વન સ્ટોપ સોલ્યુશન ફોર ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ પ્રોબ્લેમ.